ગલકાના વેલા છે, જો સરસ મજાના ગલકા લાગ્યા છે। આખા આખા ધાબા ઉપર સરસ મજાના વેલા લાગી ગયેલા છે અને ગલકા સરસ સરસ બેઠા છે। અનેક વખત મધ્યાહન ભોજનના શાકમાં ખાધા છે આપણે। એ સિવાય સરસ મજાની વાલોડ પણ અહીંયા તૈયાર થઈ ગઈ છે। અત્યારે વાલોડની સિઝન ચાલે છે, તો વાલોડ પણ સુંદર લાગી રહી છે। જો ચારે બાજુથી સુંદર વાલોડ લાગી છે, ચારે બાજુ ફેલાયેલું છે વાલોડ અને ધાબાનો સરસ ઉપયોગ પણ કરી દીધો છે। દૂધી અને વાલોડ મિક્સમાં ચાલે છે અને સાથે સાથે ગલકાના વેલા પણ અંદર સમાઈ રહ્યા છે। આજે અમારી બાલિકાઓએ સરસ મજાની વાલોડ વીણી છે। જો વાલોડ પણ ઘણી બધી નીકળી, દૂધી પણ નીકળી અને ગલકા પણ નીકળ્યા। જુઓ, એટલે શાળાની અંદર કિચન ગાર્ડનથી આ પ્રકારનો સરસ લાભ થાય છે અને ધાબાનો ઉપયોગ પણ થાય છે। જો સરસ મજાના હજી તો ફૂલ આવી રહ્યા છે, ગલકીને ગલકા લાગવાની તૈયારી ચાલે છે। એક સિઝન પૂરી થઈ છતાં બીજી સિઝનમાં પણ ગલકા હજુ લાગી રહેલા છે। આ ગલકા મધ્યાહન ભોજનમાં પણ ચાલે છે, શિક્ષકો પણ ક્યારેક ઉપયોગ કરે છે અને કોઈ બાળકને જોઈએ તો એ પણ લઈ જાય। ચારે બાજુ સરસ મજાના વાલોરના વેલા છે, વાલોરનો વેલો છે, વાલોર આવી રીતે લાગે છે સરસ। પહેલાં શરૂઆતમાં આવી નાની હોય, ત્યાર પછી આ પ્રકારના ગોળખામાં લાગે છે। અમારે ત્યાં એને ગોળખામાં વાલોર લાગી એવું કહે છે। આ મિત્રોએ આ બધી સારવાર કરી છે, આ ગલકાની, દૂધીની અને વાલોડની। આ વાલોડ તોડી પણ એ લોકોએ જ છે। જો કેટલો બધો ઢગલો, લગભગ 3-4 કિલો ઉપર વાલોડ થઈ હશે। દૂધી પણ છે, 2 ગલકા પણ ઘણા બધા છે। જો ગલકા લટકે પણ છે, જો ચારે બાજુ। એટલે આ પોતાની જ જમીનમાં ઉગાડીને ખાવાનો જે આનંદ હોય છે આપણી સંસ્કૃતિ મુજબ, એ ખૂબ બહુ અદ્ભુત છે। જો વેલાજુ ઉપર પેલા ઝાડ ઉપર પણ ચડેલા છે, બાજુમાં સરસ મજાના જામફળના ઝાડ છે। આખું સિઝન દરેક બાળકોએ અને શિક્ષકોએ ભરપેટ જામફળ ખાધા છે। આ જામફળી ઉપરથી ઘણી બધી મસ્ત છે અને એનો પણ એક આનંદ છે। આ બાળકો વાલોડો વીણી રહ્યા છે। જો આ રીતે વાલોડ વીણે છે, હા, અને પછી ભેગી કરીને અને ઢગલામાં નાખે છે। એવી રીતે બધી ઘણી બધી ભેગી કરી છે આપણે। વાલોડના ફૂલ આવા હોય છે સરસ, અને ખૂબ વાલોડ સરસ ઘણી બધી આવી છે। જોકે થોડી મોલો મસી નામની જે મચ્છી આવે છે એ પડી છે, એને લઈને ઉતારો ઓછો થઈ જવાની ભીતિ છે। તેમ છતાં આખું ધાબુ ધમધમાઈને ભરેલું છે। જો ચારે બાજુ વાલોડ। તો રાયસિંગપુરા પ્રાથમિક શાળાનું આ એક બાળકોએ નિર્મિત કરેલું સુંદર મજાનું કિચન ગાર્ડન છે। જોઈને અમને પણ હરખ થાય છે, આપને પણ થશે। આપના પ્રતિભાવો જણાવજો। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર।